અમદાવાદ પોલીસે શહેરમાં ફરી એક વખત ટ્રાફિક ડ્રાઈવ યોજી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં ઝોન 5 અને 6ના વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજાય છે। આ ડ્રાઈવમાં રોંગ સાઈડમાં વાહન હંકારનારા, હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારનાર વાહન ચાલકોને દંડ ફટકારાયો છે। તેમજ આડેધડ પાર્ક કરેલા અને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસે 20 સ્થળ પર આ ડ્રાઈવ યોજી હતી, જેમાં 1 જેસીપી, 1 એડિશનલ સીપી, 4 ડીસીપી, 5 એસીપી આ ડ્રાઈવમાં જોડાયા। આ ઉપરાંત 10 પીઆઈ, 40 પીએસઆઈ અને 600 પોલીસ જવાનો પણ જોડાયા છે। આ ડ્રાઈવમાં 40 ક્રેનની મદદ લેવામાં આવી છે। પોલીસની સાથે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ડ્રાઈવમાં જોડાયા છે। તો અત્યારે પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવ કે જ્યાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તમામ લોકો પાસેથી દંડ ફટકારવામાં આવી રહ્યો છે। નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે અને પોલીસના અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત રીતે આ કામગીરી કરી રહ્યા છે। અમદાવાદની આ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મોટી સંખ્યામાં શહેર પોલીસ પૂર્વ વિસ્તારમાં ત્યારે મેગા ડ્રાઈવ કરી રહી છે। ઝોન 5 અને ઝોન 6ના ડીસીપી પણ ત્યાં હાજર છે અને નિયમોનું ઉલ્લંઘન કરતા તમામ લોકોને આખરે નિયમોનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે। જો હવે નિયમ ભંગ કર્યો તો ચોક્કસપણે દંડ પડશે તેવી તસવીરો આ સૂચન કરી રહી છે, કારણ કે જેમણે હેલ્મેટ પહેર્યું નથી, જેઓ રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે, જેઓએ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કર્યું છે પોતાનું વાહન, એ તમામ હવે દંડાશે। એ તમામની હવે ખેર નથી। ત્યારે અંગે પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા પ્રતિક જાદવ। પ્રતિક, કયા વિસ્તારોમાં કયા પ્રકારે આ મેગા ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે? વિધિ, ચોક્કસથી અમદાવાદના શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે તેના માટે અમદાવાદ શહેર પોલીસ ફરીથી સક્રિય થઈ છે અને અમદાવાદના ઝોન 5 અને ઝોન 6 વિસ્તારમાં મેગા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ વખતે જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જે સહયોગી બની છે અને જે રીતે અમદાવાદ શહેરના રસ્તાઓ પર અલગ અલગ રીતે જે લોકો અડચણરૂપ બને છે તેમને પણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના જે અત્યારે હાલ વટવા વિસ્તારમાં આ કામગીરી જોઈ શકો છો। વિવિધ વાહનોમાં જે રીતે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તે લોકોને દંડવાની કામગીરી કરવામાં આવી રહી છે। જે લોકો હેલ્મેટ વિના વાહન ચલાવે છે, રોડ ઉપર અડચણરૂપ થઈને વાહન પાર્ક કરે છે, તેવા લોકોને દંડવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી સિસારા સાહેબ હાજર છે, તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની કામગીરી છે। સાહેબ, આજે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? અમદાવાદ પોલીસ કમિશનર સાહેબની સૂચના અન્વયે ટ્રાફિક નિયમન કરવા માટે અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરતા થાય એ અન્વયે અમારા સેક્ટર 2 વિસ્તારમાં એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। અધિકારીશ્રીઓની સૂચના અન્વયે રોંગ સાઈડ ચાલતા વાહનો, નો પાર્કિંગ ઝોનમાં મૂકેલા વાહનો, હેલ્મેટ વગરના વાહનો, એના ચાલકો વિરુદ્ધ સખ્તાઈથી પગલાં લેવાની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ, ખાસ કરીને વટવા વિસ્તારની વાત કરવામાં આવે તો વટવા વિસ્તારમાં કયા પ્રકારનું આયોજન છે અને શું કેવી રીતે લોકોને દંડવામાં આવી રહ્યા છે? અમારા વટવા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ટ્રાફિક પ્રેશરવાળા 10 પોઈન્ટો નક્કી કરવામાં આવેલ છે અને 10 પોઈન્ટો ઉપર રેન્ડમલી એક પોઈન્ટ પછી બીજા પોઈન્ટ ઉપર એવી રીતે ટ્રાફિકનું ડ્રાઈવનું આયોજન ચાલી રહ્યું છે। આ ડ્રાઈવની વાત કરવામાં આવે તો અલગ આ ડ્રાઈવ કહી શકાય, સમગ્ર દિવસ દરમિયાન ડ્રાઈવ ચાલશે, કેવી રીતનું આયોજન રહેશે અને શું લોકોને ખાસ કરીને કેવી રીતે દંડવામાં આવશે? જનરલી લોકોની માનસિકતા છે કે પોલીસ એક પોઈન્ટ ઉપર જ વાહન ચેકિંગ કરી રહી હોય છે, એ એક પોઈન્ટ ઉપરથી પસાર નથી થતા। જ્યારે આ ડ્રાઈવની અંદર અલગ અલગ 10 પોઈન્ટ ઉપર રેન્ડમલી વાહન ચેકિંગ દર કલાકે પોઈન્ટ ચેન્જ કરી અને કરવામાં આવી રહ્યું છે અને આ ડ્રાઈવ આખા દિવસ દરમિયાન ચાલુ રાખવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રેન્ડમલી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા જ્યારે એક વ્યક્તિ એક જગ્યા ઉપર વાહન ચેકિંગ કરવામાં આવતું ત્યાંથી છોડીને અલગ જગ્યા ઉપર લોકો જતા હોય છે, ત્યારે આ ડ્રાઈવ દિવસ દરમિયાન યથાવત રહેશે અને જે લોકો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તેમને કડક કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ પ્રતિક, આભાર તમામ જાણકારી બદલ। તો અત્યારે સતત કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જે નિયમ ભંગ કરશે તેમને ચોક્કસથી નિયમોનો પાઠ ભણાવવામાં આવશે પોલીસની આ મેગા ટ્રાફિક ડ્રાઈવ।